જ્યારે એકત્રિત થયા છે એવા આપણા સૌના વડીલ, અને આ વખતે કદાચ દિવ્ય ભાસ્કરમાં પણ એમના ફોટા સાથે લેખ આવ્યો હતો, એવા બાબુ કાકા, જે બીડું અત્યારે યુવા મોરચાએ ઝડપ્યું છે, એ બીડું વર્ષોથી જેણે ઝડપ્યું છે એવા સમાજના શ્રેષ્ઠી, સમાજના ભામાશા, પંચાયત મંડળના ટ્રસ્ટી જસુભાઈ, એમની સાથેની ટીમ રમણભાઈ, ભૈલાલભાઈ, ગણપતભાઈ, શાંતિ કાકા, આવા ઘણા બધા શ્રેષ્ઠીઓ છે જેણે સમગ્ર વિશ્વકર્મા સમાજ અને ગુજરાતની અંદર એક કરવાનું બીડું ઝડપેલું છે ઓલરેડી. અને એવા જ બીજા મારા ગુરુ, મારા માર્ગદર્શક, પોલિટિક્સનું મને પોસ્ટ શીખવાડનાર એવા ભગવાન કાકા, જસુભાઈ, ભૈલાલભાઈ, રમણ કાકા જોડે, ગણપત જોડે મળવાનું ઘણી બધી વખત થયું. છેલ્લા આમ તો 20 વર્ષથી બાબુ કાકા આપણે બીડું ઝડપેલું છે કે આખા ગુજરાતના વિશ્વકર્મા સમાજ એક થઈ જાય. મહામંડળ બનાવ્યું હતું, આખા ઇન્ડિયા લેવલનું મહામંડળ બનાવ્યું હતું એમ. એટલે એવા બધા જ અહીંયા સફળ લોકો પણ બેઠા છે, જેને કંઈક અંશે સફળ થયા છીએ અને એની આ દેખાઈ આવે છે કે જે સફળ થયા છીએ એની શરૂઆત હવે આ યુવા બ્રિગેડે વિશાલભાઈની આખી ટીમે જે પકડી છે એ ખૂબ મોટી બાબત છે. હમણાં ગણતો તો બેઠા બેઠા કે 160 કાઉન્સિલર અમદાવાદના છે, એટલે 5.5% જેટલા થયા. આપણા ભાગે 5.5% આવે. આપણી જનસંખ્યા છે 60 લાખ મતદારો. આપણે કેટલા રમણભાઈ અમદાવાદમાં કેટલા પંચાયતો આવીશું, વિશ્વકર્મા કેટલા આવીશું હરેશ અંદાજે? હું અત્યારે વોર્ડ વધતો હતો એમ તો ચાંદોડિયા, રાણીપ, સાબરમતી, શાહીબાગ, મણિનગર, ઈસનપુર, નરોડા, નિકોલ, શાહપુર, દરિયાપુર, વિરાટનગર, વટો, વસ્ત્રાલ, વટવા, રામોલ, અમરેવાડી, ઇન્દ્રપુર, ઇન્ડિયા કોલોની, આ બધા વિશ્વકર્મા સમાજના પ્રભાવિત છે. માત્ર 50 સુધા સમાજના પ્રભાવિત વોર્ડો છે. કેટલા લોકો હોઈશું આપણે? હા, એટલે 50 સુથાર વિશ્વકર્મા બધા નહીં. એટલે અત્યારે આપણે 5.5% છીએ. એટલે તમારા જે મતદારો છે અથવા જનસંખ્યા છે એના 10% તો તમારી પાસે ઉમેદવારો છે. આખા ગુજરાતમાં 25 જેટલા ઉમેદવારો ચૂંટાયા છે, એના 32% ખાલી અમદાવાદમાં ચૂંટાયા છે. બહેનો બેઠી છે એટલે કહીશ અને ભાઈઓને બધાને કહીશ કે એક દીકરો જ્યારે કોઈ માતાના ગર્ભ ધારણ કરે, કોઈ માતા, અને દીકરાની ડિલિવરી થાય, એ 9 મહિનાનો પીરિયડ, અને જે દિવસે ડિલિવરી હોય એની જે પ્રસવની પીડા હોય એ માને જ ખબર હોય, બાપને ખબર ના હોય. અનજ્ઞ વાસ્તવિકતા પૃથ્વીની એ માને જ ખબર હોય કે પોતાના દીકરા કે દીકરીને જન્મ આપ્યો એ 9 મહિનાને શું વેઠ્યું છે, એના પ્રસવની પીડા શું છે, અને ત્યારબાદ દીકરો મોટો થાય, કદાચ એની બા 80 વર્ષની પણ હોય તો દીકરાની ચિંતા કરતી હોય. રમણભાઈ વાત સાચી ખોટી? ગણપતભાઈ, દીકરો ગમે એટલો અબજોપતિ હોય, હું આજે કહું બાબુ કાકા, હું સવાર 4 વાગે હું આવ્યો, આ ઇલેક્શન દરમિયાન 4 વાગે આવ્યો તો મારી બા જાગતી હોય, તો બોલે કશું નહીં. સવાર પૂછે કે બેટા પપ્પાએ મારા દીકરાને કહે કે બેટા સવાર 4 વાગે આવ્યો તો હું કહું હા બા એમ. તો હું રાત્રે જમતો નથી એટલે ડાઇનિંગ પર પપૈયું પડ્યું હોય કે દૂધ પડ્યું હોય તો મેં પીધું કે નથી પીધું, ખાધું કે નથી ખાધું જોઈ લે. એને ખબર છે 10 વાગ્યા પછી પપૈયું નહીં ખાય, દૂધ તો કદાચ ચલો પી લઉં એમ. એટલે માને જ ખબર છે કે આ પીડા શું છે. આ જે 9 કાઉન્સિલરો અહીંયા આવ્યા છે એ કેવી રીતે આવ્યા છે એની પીડા મને ભગવાન કાકાને ખબર છે. એ પીડા જે મેં સહન કરી છે
એ મેં જે વેદના સહન કરી છે એના જે મેં મારા બીજા જે છાપામાં મારા નામના જે વિશેષણો આવ્યા છે એની વેદનાની મને ખબર છે. એ જે ઠપકા મેં સાંભળ્યા છે, મારી પાર્લામેન્ટરી બોર્ડમાં મેં ફેસ કરવું પડ્યું છે, જે વિશેષ લોકોએ કદાચ મને ભલામણ કરી હોય, એનો ઉમેદવાર આવી ગયા પછી એ આભાર માટે ફોન નથી આવ્યો કે જગદીશભાઈ આભાર, આ અમારો ઉમેદવારને ટિકિટ મળી એ બદલ, કે જીત્યા પછી ફોન નથી આવ્યો. આટલી બધી પીડા સહન કર્યા પછી સારી બાબત કહેવાય ને. તમને જ મારી છે રમણભાઈ, હું છાનું રાખતો જ નથી એમ. અત્યારે જે 9 લોકો ચૂંટાયા છે એ લગભગ 10 થી 12 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરવાના છે. આજે 9 લોકો ચૂંટાયા છે. દીપકભાઈ નિકોલ વોર્ડમાંથી છે, અલ્પાબેન ઇન્દ્રપુરીમાંથી, રાજેશ્રીબેન ચાંદોડિયા, મુકેશભાઈ સ્ટેડિયમ, ભાવીબેન રાણી, અલકાબેન નરોડા, વિજયભાઈ નવાવાડેજ, આરતીબેન સાપુર, ચંદ્રિકાબેન રામોલ. 9 લોકો ચૂંટાયા છે. લગભગ 12 થી 14 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરવાના છે. એટલે આનું વેલ્યુ આપણને ખબર પડે કે આ એક કાઉન્સિલરની વેલ્યુ કેટલી છે. એક કાઉન્સિલર એવા બેઠા છે કે મારે રિક્વેસ્ટ કરવી પડી હતી કે ભાઈ ફોર્મ ભરી લો ને. એને ટિકિટ આપે છે પાર્ટી કે મારે નથી લડવું, કે ટિકિટ આપે છે કે મારે ફોર્મ નથી ભરવું, મારે નથી લડવું એમ. એ દિવસે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને કે મારે ઇલેક્શન નથી લડવું. ખેર એ બધી બહુ વાતો છે રમણભાઈ, કરવા જઈશું સાંજ પડે એવી છે, સવાર પડે એવી છે. પણ 9 કાઉન્સિલરોને એવું કહીશ, વિશાલભાઈએ ખૂબ વાત સારી કરી કે તમે જીત્યા છો તો કમળના સિમ્બોલના કારણે જીત્યા છો. તમારામાં કોઈનામાં એવા સારા ગુણ નતા કે મારામાં એવા સારા વિશિષ્ટ ગુણ નતા કે જેના કારણે મને પ્રજા વોટ આપી દે. પણ તમને જે ટિકિટ મળી છે એ વિશ્વકર્મા સમાજના બેનર હેઠળ, પંચાલ લુવા સુથાર સમાજના બેનર હેઠળ ટિકિટ. અને ભારતીય જનતા પાર્ટીએ સૌ પહેલા વિશ્વકર્મા સમાજની ટિકિટો ડિક્લેર કરી. ત્યારબાદ કોંગ્રેસને ફરજ પડી કે કોંગ્રેસે 7 ઉમેદવારો આપ્યા, આપે પણ 7 કે 8 ઉમેદવારો આપ્યા. એટલે આનું મહત્વ કે તમને લોકોને આજે નહીં સમજાય, 5 વર્ષ પછી જ્યારે રિપીટ થવાનું આવશે અને જ્યારે કાઉન્ટ ડાઉન ચાલતું હશે એ વખતે હું શેર રિજેક્ટ નહીં હું, કારણ કે મારા 4થું વર્ષ ચાલે છે, મારા બદલાવાનો સમય આવી ગયો છે. કારણ કે તમે કોઈને એક પણ વ્યક્તિને રિક્વેસ્ટ નથી કરવી પડી. ત્યાં આમાંની એકે વ્યક્તિને મેં ઇલેક્શન પહેલા નથી જોયા, આ એકે ઉમેદવાર દીપક સિવાય. આ ઉમેદવારો મારી વિનંતી છે કે સમાજથી આપણે ઉજળા છીએ. એટલે કોઈ પણ સમાજમાંથી, કોઈ પણ દિશામાંથી મારી પર દાહોદથી ફોન આવે છે, મધ્યપ્રદેશથી ફોન આવે છે, દિલ્હીથી ફોન આવે છે, લુધિયાણાથી ફોન આવે છે. એમ કોઈ પણ ગુજરાતના કોઈ પણ જિલ્લામાંથી તમારી પર જ્યારે ફોન આવે, જસુભાઈ ફોન કરે, હમણાં જ અહીંયા 18માં પંચાયતવાડીએ મને કીધું પ્રમુખે કે ભાઈ એ લોકો મારી જોડે ઇમ્પેક્ટ ફીની તારીખ પતી ગઈ હતી. આપણે એવું હતું ને, ઇમ્પેક્ટ ફીની તારીખ પતી ગઈ હતી અને ઇમ્પેક્ટ ફી લેવાની બાકી હતી, નથી ભરી. આપણે ભગવાનની ગાદી ભરાઈ ગઈ આપણી. એ રીતે બાજુમાં સુથાર સમાધિ વાડી છે આપણે, એટલામાં ક્યાંક બાજુ નહીં તે, હા એ વાડીનો ક્યાંક પણ આપણે ભાઈ આવ્યા શું નામ, આપણે શાંતિ બી આવ્યા હતા મારી જોડે. એ આપણે શું પ્રશ્ન હતો કઈ, હા પાર્કિંગનો કંઈક પ્રશ્ન હતો કોર્પોરેશનમાં. તમારા બધા જ ઉપર આ પ્રકારે સામાજિક લેવલે ફોન આવશે તો એને પ્રાયોરિટી સમજી. મારી પાસે લગભગ 5 થી 7 હજાર જેટલા નંબર મેં સેવ કર્યા છે. જેટલા સમાજના કોઈ લોકો આવે તો નંબર સેવ કરી દો. એમ કોઈ સામાજિક આગેવાનો છે તે, એટલે મને ખબર પડે કે કોઈને ક્યાંક ને ક્યાંક રિપીટેડ કામ હોય.
ઘણી વખતે રાત્રે 12 વાગે ફોન આવે તો હું મારા સ્વભાવ મુજબ નંબર સેવ કરેલો તો ઉપાડી લેતા ફાવ મને. તમને બધાને વિનંતી છે કે સમાજ એ આપણી ઓળખ છે, તો સમાજનું કામ જેટલું બને એટલું, જેટલું ઝડપી બને એટલું, આપણે ગમે તે મિટિંગમાં કદાચ મિસકોલ થઈ જાય, આપણાથી ફોન ના ઉપાડાય, મારી જોડે ઘણી વખતે બધા મિસકોલ થઈ જાય, ના ઉપાડી શકું, તો એ લોકોને ત્વરિત રિપ્લાય આપજો. સમાજ એ મા બાપ છે, સમાજ એ આપણી આબરૂ છે, સમાજ છે તો આપણે છીએ. એટલે બધા જ ઉમેદવારોને કહું છું કે ભલે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી, ભારતીય જનતા પાર્ટી જીતાડે આપણને, પણ સમાજનું કોઈ પણ નાનામાં નાના વ્યક્તિનું એ ઝડપથી કામ થાય, એ કામમાં ક્યાંય રૂકાવટ આવે તો મારું પણ ધ્યાન દોરજો, તમારા લોકલ સ્થાનિક ધારાસભ્ય હશે, સ્થાનિક સંસદ સભ્ય હશે, એમનું ધ્યાન દોરજો અને બને એટલા નિષ્ઠાથી પ્રયત્ન કરજો. આ વખતે એક વિસ્તારમાં અમને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. તમારા 5 વર્ષના જ્યારે લેખાજોખા થાય, એ લેખાજોખામાં ક્યાંક કોઈ પણ પ્રકારની ઉણપ આવે તો એ ઉણપ આપણને બધાને એનો ફેસ કરવી પડે છે. એક ઘટના, ખૂબ ખરાબ ઘટના બની હતી. એક બેનને અમે ટિકિટ ના આપી શક્યા આપણા સમાજની. એ બેને પાર્ટીના વરિષ્ઠને ફોન કર્યો, ખૂબ બીભત્સ વાતાવરણમાં વાત કરી. મારે એનું સાંભળવું બહુ પડ્યું. એ બેને ખૂબ ખરાબ શબ્દો વાપર્યા હતા. આખી છાપામાં સ્ટોરી આવી, ઓડિયો આવી. એ બેન તો બોલી જતા રહ્યા, પણ એ બેનને ખબર નહીં કે મારે જગદીશભાઈ પંચાલ શહેરના અધ્યક્ષને સાંભળવું પડશે. એટલે તમારા વાણી વર્તનનું નુકસાન પાર્ટીને તો થાય છે જ, પણ સાથે સાથે સમાજને ખૂબ મોટું નુકસાન થાય છે અને સમાજના વડીલો છે એને પણ નુકસાન થાય. ધારો કે જસુભાઈ કોકને મળવા ગયા, 5 ડેલિગેશન મુખ્યમંત્રી મળવા જાય ત્યારે લોકો કદાચ કઈ સંભળાવે કે આવું થયું છે, શું કે ભગવાન દાસ કાકાને સાંભળવું પડે. એટલે તમને બધાને મારી વિનંતી છે, 2 હાથ જોડે વિનંતી છે કે સમાજ માટે ક્યાંય ઓછું ના થાય, આપણા સમાજની આબરૂને ક્યાંય બટ્ટો ના લાગે, એનું સવિશેષ ધ્યાન રાખજો. 9 જેટલા અલગ અલગ ગોળમાંથી આવેલા આપણા ઉમેદવારો છે. મારી વિનંતી છે બધા જ લોકોને, વીકે આયા છે મારે? ઓકે, આપણા વીકે એટલે સૌરાષ્ટ્ર બાજુના પંચાલ લુવા સુધાર છે. આરતીબેનના, અલ્પાબેનના સસરા થાય, મારા ખૂબ સારા મિત્ર છે. ઇન્દ્રપુરી વોર્ડમાં આપણે એક સંમેલન રાખ્યું હતું આ ઉમેદવારોનું. ઓછામાં ઓછા 2,500 લોકો ભેગા થયા હતા. 2,500 લોકો. આ 9 લોકોને મારું કહેવું છે કે સમાજનું એડજસ્ટિંગ ઊભું કરવું હશે. સમાજની જે વિશાલભાઈની, જસુભાઈની, બાબુ કાકાની, ભૈલાલભાઈની બધાની ખરી કલ્પના છે, ભગવાન કાકાની બધાની, એ સમાજનું એક પ્રભુત્વ ઊભું થાય તો દરેક વિસ્તારમાં 9 વોર્ડ છે એ 9 વોર્ડમાં ઓછામાં ઓછું 2-3 હજાર લોકોનું પોતાના સમાજનું અથવા આજુબાજુમાં રહેતા દરેક વિશ્વકર્મા પરિવારનું આ એક ટોકન, વિશાલભાઈએ ટોકન કર્યું છે. રાણીપમાં 2-3 હજારનું સંમેલન થાય, નિકોલમાં થાય, રામોલમાં થાય, વસ્ત્રાલમાં થાય, ઇન્દ્રપુરીમાં થાય. અને આ કાર્યક્રમ ઇન્ડિવિડ્યુઅલ થાય ત્યારે આપણા બધા જ આગેવાનોને બોલાવજો, ત્યાંના સ્થાનિક ધારાસભ્યને બોલાવજો, ત્યાંના સ્થાનિક સંસદ સભ્યને બોલાવજો. માત્ર જગદીશભાઈ, જસુભાઈ, બાબુ કાકા, રમણભાઈ, ભૈલાલભાઈ આવશે તો તમારું એડજસ્ટિંગ ઊભું નહીં થાય. આ ઊભું કરવા માટે તમારે બીજા લોકોને, બીજા સમાજના લોકોને બોલાવવા પડશે કે આટલો મોટો સમાજ રહેશે. મારે ખુલાસો કરવો પડ્યો. આ મેં જે પીડાની વાત કરી, આ 9 જણની ટિકિટ માટે મારા ખુલાસા કરવા પડ્યા કે રાણીપમાં આટલા રહે છે, અહીંયા રહે છે, એટલા મારા ખુલાસા ઓથેન્ટિક ડેટા આપવા પડ્યા. 9 ટિકિટ આવી છે એ પાર્લામેન્ટની મારે ખુલાસા કરવા પડ્યા છે કે અમદાવાદની અંદર 13 કરતા વધારે વિશ્વકર્મા મંદિરો આવેલા છે, 40 કરતા વધારે જગ્યાએ સમાજની વાડીઓ છે. આવા બધા ડેટા મેં આપ્યા હોય ત્યારે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું. આખા ગુજરાતમાં 450 આપણે સંસ્થા ભેગી કરી હતી ત્યાં કોપા ભેલાલભાઈ, 450 કરતા વધારે સંસ્થાઓ છે ગુજરાતની અંદર જે અમારી પાસે ડેટા છે, કદાચ વધારે પણ હશે. એટલે દરેક જણને મારી 9 ઉમેદવારને વિનંતી છે કે રાજેશ્રીબેન ચાંદોડિયા 1000-2000 લોકો ભેગા કરે, સમાજ ભેગો થાય, બધા ઉમેદવારો આવે, સાથે તમારા સ્થાનિક ધારાસભ્યને બોલાવો, બધાને બોલાવો. કે ઇમ્પેક્ટ ઊભો નહીં થાય ત્યાં સુધી તમારી કોઈ વેલ્યુ નહીં થાય. એટલે મારે તમને બધાને વિનંતી છે કે દરેક વોર્ડમાં કાર્યક્રમ થાય, આ જ પ્રકારે કાર્યક્રમ થાય તો જ આનો ઇમ્પેક્ટ આવશે.
આપણે આશા રાખીએ છીએ કે આગળ આપણા સમાજનો કોઈ પણ વ્યક્તિ આગળ આવે, કોઈ કમિટીમાં ચેરમેન બને, મેયર બને, ડેપ્યુટી મેયર બને, કોઈ પણ કમિટીમાં આગળ વધશે તો ક્યારે શક્ય છે કે જ્યાં સુધી આપણું પ્રભુત્વ આટલું બધું એટલા વિસ્તારો પર પ્રભુત્વ છે કોઈને ખબર નહીં પડે, અથવા ધારો કે અહીંયા આપણે કાર્યક્રમ કર્યો, કદાચ અહીંયા આપણે ન્યૂઝ મીડિયામાં જાણ કરી હોત કે પંચાલ સમાજ ભેગો, વિશ્વકર્મા સમાજ ભેગો થવાનો છે, તો મીડિયાની બાઇક લઈ ગયા હોત, મીડિયા એની કવરેજ લઈ ગયા હોત, તો કાલ છાપામાં આવત, ટીવીમાં આવત. તો આ બધાનો ઇમ્પેક્ટ બીજી રાજકીય પાર્ટીઓ પર બહુ પડતો હોય છે. ઘણા બધાને એવું હોય છે કે રાજકારણમાં એને શું કરીશું એમ. હું જે દિવસે રાજકારણમાં આવ્યો એ દિવસથી જસુભાઈને બધા ઓળખે છે એમ કે મને જે રીતે હું મારી વર્કિંગ સ્ટાઇલ છે. ઘણા બધા લોકો એવું સમજતા હોય કે રાજકારણ એટલે પૈસા કમાવાનું સાધન. સમાજના મોટા ભાગના લોકો સમજતા હોય કે રાજકારણ એટલે પૈસા કમાવાનું સાધન છે. મુખ્ય સાધન છે પૈસા કમાવાય એમાં. હું દર મહિને મારી ઓફિસ ચલાવું છું, બીજું બધું કરું છું. મારો પોતાનો ઓફિસનો ખર્ચો દર મહિને 1.5 લાખ રૂપિયા. મારી પોતાની વ્યક્તિગત ઓફિસે ચલાવું છું એનો દર મહિને 1.5 લાખ ખર્ચો છે. જો મારે પોતાની ઇન્ડસ્ટ્રીઝ ના હોય, હું પોતે પૈસા ટકે સુખી સંપન્ન ના હોઉં, તો પૈસા લાવું ક્યાંથી? એટલે પૈસા કમાવાનું સાધન એ રાજકારણ નથી, એક સમાજ સેવા કરવાનું સાધન છે. એટલે નવ ઉમેદવારોને મારી વિનંતી છે કે ક્યાંય કોઈ પણ જગ્યાએ ખોટી રીતે આપણે ખરડાઈએ નહીં, એની પણ ચિંતા કરજો. આ વખતે 9 ટિકિટ મળી છે, તમે 9 જણા ભેગા થઈ આવતી વખતે 9 × 18 કેવી રીતે થાય. ભારતીય જનતા પાર્ટી કેવી છે કે ના પંચાલ સમાજ, વિશ્વકર્મા સમાજ સારા લોકો છે, તો 9 ની આવતી 18 ટિકિટ આપો હરેશભાઈ. એવું તમે બધા કામ કરી બતાવો, તમારા વિસ્તારમાં એવું કામ થાય, તમારા ધારાસભ્ય એવું કહેવા જોઈએ, તમારા સંસદ સભ્ય કહેવા જોઈએ કે ના ખૂબ સારા લોકો છે. તો મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપણે સારી સફળતા મળીશું. જસુભાઈ, વૈલાલભાઈ, બાબુકાકા મને મળ્યા હતા 10-15 વર્ષ પહેલા, ત્યારે મારું નામ જગદીશ પંચાલ. મને એમ થયું કે આખા ગુજરાત ઇન્ડિયામાં આપણે રોજ બધા અલગ અલગ વોટ્સએપ વૈલાલભાઈ વાંચીએ છીએ, આપણે રોજ અલગ અલગ વાતો કરીએ કે 10 કરોડ કે 12 કરોડ 15 કરોડ લોકો છીએ. તો 15 કરોડની ઓળખ ક્યાંથી? 5 લાખ લોકો વૈલાલભાઈએ કીધા, ગણપતભાઈ 5 લાખ લોકો અમદાવાદમાં છે. તો કોઈ મેવાડા લખાવે, કોઈ સુથાર લખાવે, કોઈ ગજ્જર લખાવે, કોઈ ચૌહાણ લખાવે, કોઈ કવા લખાવે, કોઈ કવૈયા લખાવે. સૌરાષ્ટ્રમાં જ્ઞાતિઓ અલગ અલગ ઘણી છે. પણ આપણે બધા યુવા બ્રિગેડને પણ મારી વિનંતી છે કે આપણા ઘેર જે નવું બાળક જન્મે એની પાછળ આપણે વિશ્વકર્મા લખાવવાનું શરૂ કરીએ. નવા બ્રિગેડને પણ કહું છું, મેં તો ગેજેટમાં સુધાર નાખ્યું છે. મેં પોતે તો ગેજેટની અંદર સુધારો કરી નાખ્યો છે, જગદીશ વિશ્વકર્મા એમ કાયદેસર છે. એના કારણે કેવું થશે કે તમે બધા કેટલા છો, કેટલા વ્યાપમાં છો, એક બહુ મોટો ઇમ્પેક્ટ આપણે આવનારા દિવસોમાં પાડી શકીશું. આપણે ડાકોર કહેતા જશું, તમને ખ્યાલ હોય બધા. ત્યારે પેલા આપણા સ્વામી મળ્યા હતા સાઉથના. કયા સ્વામી હતા? દંડી સ્વામી હતા. ગણપતિ હતા ને દિવસે આપણે મળ્યા હતા સ્વામીજીને. એક જ્ઞાતિ વસ્તી ગણતરી ચાલતી હતી, तो एमने ये वक्त मैंने कीधु मन के जितने भी हम है पूरे हिंदुस्तान के अंदर, अगर हम लोग विश्वकर्मा लिखना शुरू कर दें तो कम से कम 3-4 राज्यों में हमारे मुख्यमंत्री हो, 542 इतने हमारे एमपी है, तो 20-25 हमारे एमपी हो अगर हम विश्वकर्मा लिखना शुरू कर दें. अभी एक ही विधायक है, समझो खूब मोटी वस्तु. एमनी परिकल्पना एवी छे के समाजનું પ્લેટફોર્મ એક થાય છે. અત્યારે આપણે 9 જણા છીએ અને 200 લોકોની ખુરશી પૂરી નથી ભરી શક્યા, અને વાત કરીએ 5.5 લાખ લોકોની, તો 5.5 લાખ લોકો છીએ એવું બતાવવું હોય તો યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ 5.5 લાખનું ભરવું પડે. આપણે એક ગ્રાઉન્ડ ભરીએ, આપણી તાકાતને ઇમ્પેક્ટ રાજકારણ માટે નથી કહેતો કે રાજકારણ માટે ભરો, પણ જે જસુભાઈની પરિકલ્પના છે, બાબુ કાકા આખી જિંદગી કાઢી નાખી કે વિશ્વકર્મા સમાજ એક થવો જોઈએ. આ એક કરવા માટેના આ બધા પ્રયત્નો છે. બધા જ વડીલોની મારા વિનંતી છે કે વડીલો આ સારા આશીર્વાદ આપે કે નવી યુવા બ્રિગેડ તમારું અધૂરું કામ, તમારું અધૂરું સ્વપ્ન વિશ્વકર્મા મહામંડળ એ પરિપૂર્ણ કરે.
મારે બીજા કાર્યક્રમમાં જવું છે, આવી જ રીતે કાઉન્સિલરોનો કાર્યક્રમ છે ત્યાં જવું છે, તમારા બધા વચ્ચે તે વિદાય